પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાછલવા ગામેથી ઠાકોર સમાજના ઘરેથી 25 વર્ષનો ન્યાય ચેહર માતાજી લાવ્યા, જે માતાજીને ઠાકોરના ઘરેથી વેચાણ ખાતે આપેલ ઈંટોનો વ્યવહારિક ન્યાય લાવી દંડ પેટે તેમને માતાજીનું વધામણું લઈને વાગતા ઢોલ સાથે વાજુ અને વહેલી સવારે 8 વાગે વાળવામાં આવી, જ્યાં ન્યાય લઈને પાટણ સરસ્વતી તાલુકાના ભીલવાણ ગામે ચેહર માતાજીના નાથકે લઈ જવા માટે ભીલવાણ ગામે વાગદોડ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને પોલીસ બંદોબસ્ત સાથે માતાજીના વેરુને પૂરું કરવામાં આવ્યું, કારણ ઘણા સમય અગાઉ બંને કોમ વચ્ચે અણબનાવને લઈને ફરી આવું કૃત્ય ન બને તે અનુસંધાને પોલીસ માટે એક્શન લેવામાં આવ્યું હતું। माताजी ने वाणी लावવાનું એક જ કારણ છે કે વાસરવા ગામ છે। વાસરવા ગામની અંદર અમે આજથી 25-30 વર્ષ પહેલાં અમારે ઈંટોનો ઉદ્યોગ હતો ને ઈંટો પાડવાનો ધંધો હતો। ઈંટો અદબતા હતા, ઈંટોની ચોરી થઈ ગઈ। બરાબર, આજે 25 વર્ષે માતાજી આ ન્યાય લઈને આવ્યા છે। ન્યાય લઈને આવ્યા, ન્યાય રૂપે જે વર્તન એ લોકોએ કર્યું છે એ પૈસાની અંદર કોઈ ચબૂતરો નહીં, કોઈ ગાયો નહીં, કોઈ કુવાશો નહીં અને કોઈ ભૂવા ભક્તો નહીં, એ દાન કરવામાં આવ્યું છે। અને આજે મારું સપનું પૂરું થયું છે કે જેથી કરીને મારી ચેહર ભવાની, મારી કુળની માતા બ્રહ્માણી, એમને આજે આટલા વર્ષે પણ મને મારો ન્યાય અપાયો છે। અને એ ન્યાયની હું તમને દરેકને કહું છું કે તમારો સાચો કોઈ પણ સાચો ઝઘડો હોય અને ભગવાનના ભરોસે રાખો, દેવી શક્તિના ભરોસે રાખો, તો કોઈ દિવસ તમારું જગતમાં કંઈ ખોટું કરનાર મળશે નહીં। પણ જે કરો સત્ય કરજો અને ધર્મથી ઢોકળાન પાપથી છેટાડે છે ભાઈ। અને તમારી કુળની માતા પર વિશ્વાસ રાખજો, એ તમારું પાર પાડશે। આવું મારું કહેવું છે। પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।